કદાચ અમે ન્યૂ ફોન લઈ લેવી અને કિંજલ એના પપ્પાને એ ફોનમાં ફોન એને ગિફ્ટમાં આપી દે. આડાને ધડ મેં કીધો કે ગોઠવે નહીં અમારે. હવે ટેબલ હાઈટ વધારો બોલ મીઠા પીવો. કોઈ દી સાયકલ હાંકી નહીં હોય ને હવે કાઢે છે મોટા માણસો. હકાવતાય નથી આવતી, શીખું છું. શીખે છો? હવા વગરની સાયકલ હાંકશે. તો કેમ છો મિત્રો, મારા ન્યૂ બ્લોગમાં તમારું બધાનું ગુડ મોર્નિંગ. તો નાઈને આપણે ફ્રી થઈ ગયા છે, ફ્રેશ થઈ ગયા છે અને અત્યારમાં જવાનું છે બિયર્ડ સેટ કરાવવા. હેર તો નથી કટ કરાવવા કેમ કે હજી થોડાક લાંબા કરવા છે અને થોડુંક ચેન્જીસ કરવું છે. હું એકને એક હેરસ્ટાઈલ રાખું છું ને, હવે મને એવું લાગે છે થોડુંક ચેન્જ કરવાની જરૂર છે કેમ કે આજે અમારે શૂટ છે, એક શોરૂમમાં શૂટ કરવા જવાનું છે, રીલ શૂટ કરવાની છે. તમે કોઈ બિયર્ડની ખાલી સેટ કરાવી લઈએ. હેરસ્ટાઈલ તો મારો વિચાર છે કે યુનિક કરાવવું છે, એટલે હું થોડોક વેઇટ કરું છું. હજી લાંબા થાય ને પછી કંઈક અલગ કરાવશું. તમે કોમેન્ટ કરજો કે શું કરાવવું. તમે જોયું એમ કાલે કિંજલ આવી ગઈ હતી, લગભગ 8 વાગે ઘરે પહોંચી હતી ને અમે 10 વાગે મેળામાં ગયા હતા. ત્યાં પણ મેં બ્લોગ શૂટ કર્યો એ તમે કાલે જોયું. તો આજે અત્યારે તો 10 વાગી ગયા છે ને મારે હવે હું બિયર્ડ સેટ કરાવવા જઈ શકું છું કેમ કે શોપે જાશે, લગભગ જાય તો. બાકી તો હું બિયર્ડની સેટ કરાવીને પછી શોપે જઈશ. અત્યારમાં તડકો બહુ છે એટલે અત્યારમાં જતા હોવું હજી બપોરે તો આનથી નહીં વધશે, પછી રાતે ન મજા આવે જવાની. તો ચાલો પહેલાં ત્યાં જઈએ આપણે. તો આ અમારી સોસાયટીમાં મંદિર છે હનુમાન દાદાનું અને આજે જો આ બે આયા હોઈ ગયા, નકર આ ઘરમાં નવા ઘરમાં સૂતા હોય છે. ચાલો હું તો નીકળું છું સલૂન જવા માટે. હું સલૂને પહોંચી ગયો પણ સલૂનવાળા ભાઈ જ નથી આવ્યો. તો હું અત્યારે વાટ જોઉં છું કે ક્યારે આવશે. આયા દુકાન તો આ ભાઈ ખોલી નાખી. બિયર્ડ સેટ કરાવી લીધી, શોપ પર આવી ગયો છું. કિંજલને કોલ કર્યો હતો કે હવે ક્યારે આવે છો, તો અમારે એક બ્રાન્ડ ડીલનું શૂટ કરવાનું છે તો એ કરાવી આવી. કેવી લાગે છે બિયર્ડ જરાક કોમેન્ટમાં જણાવજો. તો અમારા દુકાનના શેઠ આવી ગયા છે. કિંજલ આવો શેઠ. જય માતાજી. જય માતાજી. કેમ લેટ થઈ ગયું? લગનમાં ગઈ હતી પણ લગનમાં ગઈ હતી એટલે તો થાક લાગ્યો હતો તો હોઈ ગઈ હતી. આજે આપણે ક્યાં જવાનું છે ખબર છે શૂટ કરવા? ક્યાં? આપણે બાઇકનું શૂટ કરવાનું છે, સ્પ્લેન્ડરનું નહીં, સ્કૂટીનું શૂટ કરવાનું છે, સ્ક્રિપ્ટવાળું. તારી સ્ક્રિપ્ટ મેં લખી રાખી છે, તું યાદ કરી લેજે. ત્યાં જઈને આપણે શૂટ કરી નાખશું. ઓકે ઓકે તો કે ઓકે હાલો કરવા માંડો શેઠ કામ. આપણી દુકાન સાફ સફાઈ કરી નાખો. તો કિંજલ જાય છે ઘરે, ખબર નહીં. અને ખાવા જાવ છું શેઠ છે ને એટલે શેઠ તો ગમે ત્યારે આવે ને જાય. વાહ, શેઠ કોણ છે એ તો ખબર છે પાછું. આવજો હાલો. ટાટા. હાલ મને ગાડી લઈને મૂકી જા. હું નહીં આવું. અરે બીક લાગે મને અત્યારે. આમાં હું બીવાનું નો આવ્યું કાલ છે. હવે શેઠ તમે નહીં આવો ચાલ છે. ગાડી આમ પડી. કિંજલ આવી ગઈ છે 6 મહિને. આવો હાસ કેવો શેઠ આવી ગયા છે. શેઠ વાળો લાવી પડી કા ઓલા તું ચામુંડા લાવી મોળા. કોણ ઓલું આવે છે? ગાંડો આવે છે. વાહ વાહ, બહુ ડાય થઈ ગઈ. એટલે ગાંડા આટું સેવ ઉમરાઈ લેતા આવી. સરસ. તું ગાંડા લાવી આટું તીખા ચામુંડા લાવી. હા લાઈ લે હવે. બે ગાંડા કે એક મોળા તીખા લેતા આવી. હા ભલે હો ને હશે. તમે કેમ ઊંચો થતો? આય 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 બહાર નથી જાવું. જો કાઈ બબાલ થઈ ગઈ. ગાંડો એના છે ચારે પગ એ લઈ ગયો. જો જેકુ કેટલો ઊંચો થાય છે. ચારે ચાર પગ ઊંચા કરી દે. ખાઈ દો ક્યારેક પકડાઈ જાય. બસ હવે અત્યારે અમારે પ્રમોશનનું શૂટ કરવું છે ને 2 મિનિટો કેમેરો સાફ કરી લો. દાંત કાઢ્યો. તો અમારે શૂટ કરવું છે ને તે ઘરે આવ્યા છો. કિંજલનું સાયકલવાળું શૂટ છે, પછી અમારે ચિત્રા જવાનું છે શોરૂમમાં, શોરૂમનું શૂટ છે ને મારું પણ ત્યાં જ શૂટ છે. તો અમે લોકો શૂટ પતાવી લેવી. કોઈ દી સાયકલ હાંકી નહીં હોય ને હવે કાઢે છે મોટા માણસો. હકાવતાય નથી આવતી, શીખું છું. શીખે છો? હવા વગરની સાયકલ હાંકશે વિડીયો શૂટ કરવા માટે.
હાઈક તો કોનું કેવી લાગી? હાઈક તો આવડે છે તને કે ભૂલી ગઈ? આવડે છે. નું શૂટ તો અમારે કમ્પ્લીટ થઈ ગયું છે. આ ગાડી અમે નથી લઈ જતા, મારી ગાડી અમે લઈ જાવી છે હસ્તીની ગાડી. ક્યાં રહી ગઈ હસ્તી? જોતા આવી એ ગાડી લેવા ગઈ ત્યાંથી. એ હાલને જલ્દી. તો હસ્તીની નવી ગાડી લઈ જાવી. કિંજલ ના પાડે છે તો એ ઇલેક્ટ્રિક ગાડી જ લઈને જવાનું છે. હે કિંજલ, એ ગાડી લઈ જવાનું કેમ ના પાડે? ઇલેક્ટ્રિક તને શરમ લાગે? ઇલેક્ટ્રિક ગાડી 50,000 નું રમકડું છે. હો શરમ શું આવે? ધીમી હકાય થોડીક, રમકડાને જેમ ઘૂસતા આવે છે. થેન્ક યુ ફોર આપીને ગાડી અમકો. તારી 50,000 ની ગાડીની સામે 1 લાખ ની ગાડી તને આપું છું. હાલો તો અમે જાવી શકીએ શૂટ ઉપર. અમે અત્યારે અમારા શૂટ પર આવ્યા છીએ અને આ બાઇકનું તેનું બધું શૂટ કર્યું છે. અત્યારે કિંજલનું શૂટ ચાલુ છે તો એ આપણે શૂટ પતાવી લેવી. આ 4 સ્કૂટરનું શૂટ કરવાનું છે તો ચાલો એ કરી લઈએ. શોરૂમનું બધું શૂટ પતી ગયું છે. આ નોટને અમે યુઝ નહીં કરી હતી. આ છોકરાને અમે નોટ આપી છે પણ ખોટી નોટ છે એટલે મેં એને કીધું કે યુઝ ન કરતો નકર કોઈક મારશે. તો આયા છે ને બધું જો અમે નોટ ઉડાડી છે. આ છે પટેલ હીરો ચિત્રા ભાવનગર. તો અમે આનું બાઇકનું ને એનું શૂટ કરવી છે. કોઈને બાઇક કે એવું કાંઈ લેવું હોય, સ્કૂટર લેવું હોય તો આ પટેલ હીરો ચિત્રામાં અવશ્ય આવજો. કિંજલ શૂટ પતી ગયું તારું? પતી ગયું, બહુ તડકો લાગ્યો. માંડ પત્યું કિંજલનું શૂટ. કિંજલ માટે નહીં પણ એના પપ્પા માટે એ બ્લોગ તો બનાવાઈ ગયો ઇન્ટરનેશનલ. તો કિંજલ જ એના મોઢે કહે શું કરવાનું? ઇન્ટરનેશનલ શું કરવાનું છે આ પૈસા ઉપાડીને? તો કિંજલ એટીએમ પૈસા ઉપાડવા આવી છે. શું કામ ઉપાડવા આવી? આયા ધ્યાન દે ને, પૈસા ઉપડી જાય. પપ્પા માટે ફોન લેવાનો છે. હા બસ ફોન જોવા આવ્યા છે. ફોન જોઈ લઈએ. એટલે કોઈ ફોન ગમતા નથી. અમે તો ફોન જોવા આવ્યા છે બીજી દુકાને, જોઈ લઈએ. ગમે છે તને? નહીં. ફોન જોઈને અમે આવી ગયા છીએ લીંબુ દુકાનથી પીવાનો. હવે અમે જાશું શોપે. શોપ અમે ક્લોઝ કરીને ગયા હતા અને રાત થઈ ગઈ, 7 વાગી ગયા. કનું કેમ શોપ ક્લોઝ કરી દીધી? કાંઈ નથી કરી. શરૂ જ છે ને તો વાંધો નહીં, શરૂ જ છે. આવજો બધા. તો અમુક તો અમારી વાટે ન ઊભા રહે અને દુકાને આવીને ઊભા રહી જાય પરબારા. ખોઈ લો. હવે હું ગાડીમાંથી ચાવી કાઢતો હતો તો એ ઊભી ન રહી ઘડી. ચાલ વાટે ન ઊભું રહેવાય કે કસ્ટમર હતા એટલે દોડી વી આવી. હું છે ને ગાડીએ ઊભો હતો ને ચાવી કાઢતો હતો ને તે કિંજલ તો ડાયરેક્ટ દુકાન જ વી આવી. કસ્ટમર આવ્યા હતા, કસ્ટમરને કપડાને એવું બતાવ્યું તો હવે પાછા સરખા મેકે છે કપડાં. કેટલું કામ કરે છે પણ આડાને ધડ મેકી દો કઈ ગોઠવે નહીં અમારે. હવે ટેબલ હાઈટ વધારો બોલ મીઠા પીવો. અરે હાવ ન હોય કિંજલ હાવ. તો તું ગોઠવી દે. ના બરોબર છે. ટેબલ લઈ લેજે બીજું જોતું હોય તો. બીજું આપો કિંજલ ટેબલ. પોતાનો વારો આવે તો બીજું ટેબલ આપો. બરોબર છે કઈ. હા ઈ તો આપણે કરું એટલે બરોબર જ નહીં. તો અમારો મિત્ર આવ્યો છે. કેટલા બધા પડીકા લઈને આવ્યો. આગ તારી એક આરે નો ખાઈ તા તો બધા મારું આપી દે ગાંડી. લઈ લે આ લઈ લે. હા આપું પાણી. બિસ્લેરી બોટલ આપું પાણી ભરી નાખ દે ને બિસ્લેરી. પાણી કુરકુરિયાન પણ જમાવે છો. મારે જ ખાવું, તું ખાઈ ચાલે. ઘરે જઈને ખાજો. પાણી ભર. પાણી પી પાણી. કેવું કરે જોયું મિત્રો. તો આ વ્લોગમાં તો આપણે કિંજલના પપ્પાને ફોન ગિફ્ટ કિંજલે ન કરી શક્યો કેમ કે અમે હજી ડિસાઈડ કરવી છે કે કયો ફોન લઈશું એના માટે. એટલે કાલના વ્લોગમાં કદાચ અમે ન્યૂ ફોન લઈ લેવી અને કિંજલ એના પપ્પાને એ ફોન એને ગિફ્ટમાં આપી દઈ. પૈસા ફોન ગિફ્ટમાં ને ગિફ્ટ મની મારી પાસે છે. કિંજલ પોતાના પૈસા એના પપ્પાને ફોન લઈ દેવાની છે. ફર્સ્ટ વાર પ્રમોશન કરીને ફોન લઈ દેશે. તો એમાં મારું જીભ કચડાની હોય ને. જીભ આ કામ કર્યું છે વાંધો નહીં. મહેનતના પૈસા છે. તો સારું હાલો મિત્રો આપણે આ વ્લોગને છે ને આયાત તૈયાર કરી દેવી. આ વ્લોગ તમને ગમ્યો હોય ને તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. બીજું કાંઈ નથી કરવું. ચાલો આપણે મળીએ કાલના વ્લોગ. શેર કરો, બોલી લે. શેર કરો, સબસ્ક્રાઇબ એન્ડ શેર કરો. તો આપણે મળીએ બીજા વ્લોગમાં. ચાલ લગીન બાય. More stuck in this groove, I'm feeling bored.